પરસોત્તમ ભગવાનની જય. અધ્યાય 17મો. શુકદેવનું મૃત્યુ. મહર્ષિ વાલ્મીકી દઢનવાને એના પૂર્વજન્મનો વૃત્તાંત સંભળાવી રહ્યા છે કે હે દઢનવા, પતિવ્રતા નારીના વચનોથી સાંત્વનને પામેલા સુદેવ બ્રાહ્મણે હરિનામમાં ચિત્ત પરોવી અને દિવસો વિતાવા લાગ્યા. એક દિવસ સુદેવ દર્ભ અને સમિધ લેવા વનમાં ગયા. તે વખતે શુકદેવ પોતાના મિત્રો સાથે કૂવામાં સ્નાન કરવા ગયો. કૂવામાં જળક્રીડા કરવા લાગ્યો. કાળ અને ભાવિની ભૂલવણીએ એને ઊંડા જળમાં ખેંચી ગયા. બાળ શુકદેવ બહાર નીકળવા માટે ફાંફા મારવા લાગ્યો, પણ કાળ એને આંબી ગયો અને ગૂંગણાઈ અને મૃત્યુ પામ્યો. મિત્રો એની રાહ જોવા લાગ્યા, પણ ઘણીવાર થવા છતાં જ્યારે શુકદેવ બહાર ન આવ્યો ત્યારે તેઓ ગભરાઈ અને એની માતા પાસે દોડી આવ્યા. સુદેવ પણ એ વખતે દર્ભ અને સમિધ લઈ અને આવી ગયો હતો. પતિ પત્ની બંને કૂવા તરફ દોડ્યા ત્યારે એણે પોતાના પુત્રનું શબ જોયું. લોકોએ એને કૂવામાંથી બહાર કાઢ્યું હતું. પતિ પત્ની કરુણ રુદન કરવા લાગ્યા. પુત્રના શોકમાં ગાંડા જેવા બની ગયેલા સુદેવ વિલાપ કરવા લાગ્યા. હે મારા વાલા પુત્ર, તું મને છોડીને કેમ ચાલ્યો ગયો? હે વત્સ, હું તને લીધા વગર ઘેર જવાનો નથી. હે પ્રભુ, તે મને આ ક્યાં પાપની સજા કરી? નિષ્ઠુર વિધાતા, મારા જેવા આંધળાની એકની એક લાકડી છીનવી લેતા તને જરાય દયા ન આવી? અમે તારું શું બગાડ્યું હતું કે અમને આવી સજા કરી? હે પુત્ર, કોઈ વાર નહીં, અને આજે તું કૂવામાં નાહવા શા માટે ગયો? નક્કી તને કાળે જ ભૂલાવ્યો છે. રામના વિયોગમાં રાજા દશરથે તો તત્કાળ પ્રાણ ત્યાગી દીધા હતા, પણ હું દુર્ભાગ્ય હજુ પણ જીવિત છું. મને ધિક્કાર છે, મને ધિક્કાર છે. હે કૃષ્ણ, હે ગરુડગામી, હે વૈકુંઠનાથ, મારા પર દયા કરો. અરે રે, હું પણ કેવો મૂર્ખ છું. ભગવાન વિષ્ણુએ ના પાડી હતી, છતાં મેં પુત્રની હઠ કરી. મારા ભાગ્યમાં ન હતું એ જ મેં માગ્યું, પછી એ મારા હાથમાં શી રીતે રહે? અહીં 17મો અધ્યાય સમાપ્ત થાય છે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય.